નર્મદાના રાજપીપળામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। વડોદરા સોમા તળાવના 4 મિત્રો ધોધ પર નાહવા આવ્યા હતા અને વળતા પ્રવાસે કાર સીધી કરજણ કેનાલમાં ખાબકી હતી। કાર 500 મીટર સુધી પાણીમાં તણાઈ ગઈ, પણ સ્થાનિક યુવાન ચંદન વસાવાએ દેવદૂત બનીને દોરડા વડે 3 મિત્રોને બચાવી લીધા, જ્યારે રોહિત વસાવા નામના એક યુવાનનો 1 કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો છે। જો નર્મદા લાઈવ પર ચંદન વસાવા સાથેની ખાસ વાતચીત। એ તો સ્કૂલના છોકરા જતા હતા કે ગાડી પડી તણાઈ જાય એવી રીતે છોકરાએ બૂમ પાડી, એટલે પછી મેં આવ્યો તો પછી આ એક અહીંયા ટીંગાઈ રહ્યા હતા, એને દોડ્યું હતું મારી પાસે, એટલે દોડ્યું નાખી એને અહીં કાઢ્યો। પછી 2 જણ આગળ તણાઈ જતા હતા, એટલે પછી એમની પાછળ દોડ્યો, તો પછી એકને ત્યાં દોડ્યું નાખીને કાઢ્યો, પછી એને કાઢીને પછી બીજો એક આગળ જતો હતો, એને પાછો દોડ્યો, એટલે પછી એ ડૂબી ગયો એટલે પછી દેખાતો નતો, એટલે પછી મેં અંદર ભૂચકો મારીને પછી બુડીને એ બુડી ગયો હતો, એટલે બુડ્યો એટલે પછી દેખાઈ ગયો, એટલે પછી કાઢ્યો ખેંચીને। પછી તમે આગળ શું કર્યું? મેં તો અમે એકલો જ હતો, છોકરા હતા નાના, એ તો 3 જ હતા, એક કાઢ્યો હતો, પેલો 3 જણ, બીજા નહીં જોયું। ડૂબી ગયો તો તમે એને બહાર કાઢી, તમે કેવી બચાવ્યો એને તો દોડ્યું અહીંયા બાંધ્યું છાતી, અને પછી ઘસડીને બહાર કાઢ્યો, પછી ઉબદો પાડી દીધો, પછી ઉપર એના પરથી હાથથી દબાયો છાતીમાં ને પાણી પછી કાઢ્યું, એટલે પછી શ્વાસ લીધો એને, પછી શ્વાસ બંધ થઈ ગયા હતા। હા, શ્વાસ બંધ થઈ ગયા છે, જીભ ને બધી બહાર નીકળી ગઈ। પછી એનો હાથે હતા 2 આવ્યા, પછી એમને ફોન કર્યા હતા, પણ એમનો ફોન 108 ને નતો લાગતો, તો બીજા કોઈ ભાઈ આવ્યા હતા, એમને કીધું કે ભાઈ અમને 108 ને ફોન કરી આપો, તો તેને 108 ને ફોન કરી, એટલે પછી 108 આવીને લઈ ગઈ। અહીંયા એક વાત ધ્યાને લેવા જેવી છે। નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને લોકોને ચેતવણી આપી હતી કે જાહેર સ્થળોએ નહાવા જવું નહીં, ત્યાં જોખમ છે, છતાં પણ લોકો આ ચેતવણીને અવગણીને ત્યાં નહાવા જાય છે, ત્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોય છે। આજે તો ચંદન વસાવાએ 3 યુવાનોને બચાવ્યા છે, પરંતુ દર વખતે ચંદન વસાવા હાજર નથી હોતા, માટે આવી કોઈપણ જોખમકારક જગ્યા ઉપર નહાવા જતા પહેલાં 100 વખત વિચાર કરજો, કારણ કે તમારી છેલ્લી યાત્રા પણ હોઈ શકે છે। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।